વાલા आज આવી ગયા છે મસ્ત મજાની વઘારેલી ખીચડી લઈને। તો જો આજે આપણે તેલ મૂકી દીધું છે મસ્ત મજાનું કડાઈ લઈને અને આ નાખી દીધી આપણે જીરું અને આ નાખી દીધી હિંગ વાલા। જો મસ્ત મજાની આજે આપણે આ સબ્જી લઈ લીધી છે બધી। આ એમાં જો આપણે ગુવાર લઈ લેવાનો, બટેટા, ડુંગળી, ટમેટું, આદુ, લસણ, મરચું બધું એકમાં લઈ વટાણા ને બધું। અને જો હવે આપણે એમાં તેલમાં નાખી દેવાનું છે વાલા। અને આપણે તેલ થોડું ખારી પટ લેવાનું કેમ કે ફ્રાય સબ્જી ઓઇલમાં જ કરવાની રહે વાલા। જો આપણે મસ્ત મજાનું આપણે બધું શાક લઈ લીધું છે અને આ એને આપણે કરી નાખવી મિક્સ અને મિક્સ મજાનું। તો જો મિક્સ થઈ ગયું છે અને હવે આપણે હાઈ ક્લાસ મીઠું નાખી દઈ વાલા। બધો ઘરનો મસાલો નાખી દઈ। જો મીઠું નખાઈ ગયું છે અને હવે આપણે એમાં નાખી દે હું હળદર થોડીક ઓછી લેવાની, ખીચડીમાં બાફામાં આપણે લીધી જ હોય વાલા। જો નખાઈ ગઈ છે હળદર અને આ નાખી દીધું આપણે ધાણા જીરું વાલા। જો ધાણા જીરું આપણે થોડુંક જાજુ નાખવી તો વધારે મસ્ત મજાનો સ્વાદ આવશે। અને જો આ નાખી દીધું આપણે લાલ મરચું અને એક બાદીઓ નાખી દેવાનો છે, જોઈએ આપણે ઉપરથી નાખી દીધો છે। અને હવે આપણે મસ્ત મજાનું એને મિક્સ પણ કરવું પડશે ને વાલા। તો આ સબ્જી જો મિક્સ થઈ ગઈ છે મસ્ત મજાની ને આ રીતના આપણે ચોળવી લેવાની છે એને। ને જો તેલ આવી રીતના છૂટું પડી જાય તો જો આ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે। ખીચડીમાં આપણે તમે જે નાખવું હોય ખીચડી નાખવાની રહેશે બનાવવાની। અને જો આ એમાં આપણે ખીચડી નાખી દીધી છે વાલા। જો નખાઈ ગઈ બધી ખીચડી અને આ એમાં નાખી દીધું જો આપણે ઓલા રસામાં પાણી નાખવાનું હતું એ નાખી દીધું છે ને આ શાક આપણે ચડી ગયું છે અને આ નાખ્યું આપણે એમાં લીંબુ વાલા। ને જો હવે આપણે એમાં મિક્સ અને મિક્સ ખીચડી કરી નાખવાની રહેશે વાલા। તો મસ્ત મજાની ટેસ્ટી ખીચડી બની જાય હો। અને નવા હોય ચેનલમાં તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વાલા। આવી જાઓ ખીચડી ખાવા।